શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ માત્ર એક રાતનો તહેવાર નથી, પણ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નની રાત છે? અને આ રાત્રિએ થયેલી કેટલીક એવી ઘટનાઓ છે જેણે સૃષ્ટિના ઇતિહાસને બદલી નાખ્યો. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મહાશિવરાત્રિના 5 સૌથી મહત્વપૂર્ણ અને રોચક પ્રસંગો વિશે. આ એવા પ્રસંગો છે જે શિવરાત્રિના મહત્વને અનેક ગણું વધારે છે. તો અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ જાણકારી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભગવાન શિવનું બ્રહ્માંડ સ્વરૂપ. સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ છે ભગવાન શિવનું વિરાટ સ્વરૂપ અથવા બ્રહ્માંડ સ્વરૂપ ધારણ કરવું. કહેવાય છે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શિવ આ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ સ્વરૂપમાં તેઓ સમગ્ર બ્રહ્માંડના સર્જન, પાલન અને સંહારના દેવતા તરીકે બિરાજમાન હતા. વિચાર કરો, એક જ ક્ષણમાં સમગ્ર સૃષ્ટિનું આ સ્વરૂપ પ્રગટ થયું. આ ઘટના દર્શાવે છે કે ભગવાન શિવ કેટલા શક્તિશાળી અને સર્વવ્યાપી છે. શું તમે ક્યારે આ વિરાટ સ્વરૂપ વિશે વિચાર્યું છે? 2. ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન. બીજો પ્રસંગ, જે ઘણા લોકો માટે ખૂબ જ પ્રિય છે, તે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિએ જ આ દિવ્ય લગ્ન સંપન્ન થયા હતા. આ લગ્નની ઉજવણીમાં સમગ્ર સૃષ્ટિ, દેવી દેવતાઓ, ગણ, ભૂત, પ્રેત, પશુ પક્ષી સૌ જોડાયા હતા. આ લગ્નની રાત્રિને શિવશક્તિના મિલન તરીકે પણ જોવામાં આવે છે, જે પ્રેમ, સૌહાર્દ અને સંતુલનનું પ્રતીક. તો તમારા પ્રિયજનો સાથે આ શિવરાત્રિની ઉજવણી કેવી રીતે કરશો? કમેન્ટમાં જરૂર જણાવજો. 3. ભગવાન શિવનું લિંગ સ્વરૂપમાં પ્રાગટ્ય. ત્રીજો મહત્વપૂર્ણ પ્રસંગ છે ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રાગટ્ય. પુરાણો અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો. ત્યારે ભગવાન શિવ એક વિશાળ, અગમ્ય અને અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. તેમણે બંને દેવતાઓને કહ્યું કે જે આ લિંગના અંતનો પત્તો લગાવી શકે તે શ્રેષ્ઠ. ભગવાન વિષ્ણુ સુવરનું રૂપ લઈને પાતાળમાં ગયા અને બ્રહ્માજી હંસ બનીને ઉપર ગયા, પરંતુ બંને નિષ્ફળ રહ્યા. આ ઘટના દર્શાવે છે કે ભગવાન શિવ અનાદિ, અનંત અને સર્વોપરી છે. આ જ કારણ છે કે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. 4. માતા પાર્વતી દ્વારા ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે તપસ્યા. ચોથો પ્રસંગ માતા પાર્વતીની કઠોર તપસ્યા સાથે જોડાયેલો છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની આ તપસ્યાનું ફળ તેમને મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિએ જ પ્રાપ્ત થયું, જ્યારે ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. આ પ્રસંગ આપણને શીખવે છે કે દ્રઢ નિશ્ચય અને ભક્તિથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. શું તમે પણ કોઈ લક્ષ્ય માટે આવી જ ભક્તિભાવથી પ્રયત્ન કરો છો? 5. ભગવાન શિવ દ્વારા વિશેષ પૂજા. પાંચમો પ્રસંગ, જે ખૂબ જ અનોખો છે, તે છે ભગવાન શિવ દ્વારા પોતે જ પોતાની વિશેષ પૂજા કરવી. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિની રાત્રિએ ભગવાન શિવ પોતાના ભક્તોની ભક્તિ અને પ્રેમથી પ્રસન્ન થઈને પોતાની જાતે જ પોતાની પૂજા કરે છે. આ ક્રિયા ભક્તોને દર્શાવે છે કે ભક્તિનું મહત્વ કેટલું છે અને જ્યારે ભક્તિ સાચી હોય ત્યારે ભગવાન પોતે પણ તેને સ્વીકારે છે. આ રાત્રિએ કરવામાં આવેલી પૂજાનું ફળ અનેક ગણું મળે છે. તો આ શિવરાત્રિએ તમારી ભક્તિ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ હતા મહાશિવરાત્રિના 5 સૌથી મહત્વપૂર્ણ પ્રસંગો. તમને કયો પ્રસંગ સૌથી વધુ ગમ્યો? શું તમે આમાંથી કોઈ પ્રસંગ વિશે પહેલા જાણતા હતા? નીચે કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ આ પવિત્ર રાત્રિના મહત્વ વિશે જાણી શકે. અને જો તમે ભગવાન શિવના ભક્ત છો અને આવા જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માંગો છો, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા નવા વિડીયોની સૂચના તરત જ મળી જાય. આજનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.